સુરતમાં લોઢિયાવાડી પાસે આવેલા પ્રગટેશ્વર મંદિર ખાતે શ્રીમતી વિજયાબેન ચુનીભાઈ લોઢિયા પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભવ્ય તથા દિવ્ય સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભોળાનાથના ધામને મનોરમ્ય ફૂલોની સંગાથે દિવ્ય દીપમાળાથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું। મહાઆરતી સંપન્ન થયા બાદ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક ઉત્સવમાં શ્રીમતી વિજયાબેન ચુનીભાઈ લોઢિયા, શ્રી મનીષભાઈ મણિભાઈ લોઢિયા અને શ્રીમતી ભાવનાબેન લોઢિયા ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શ્રી બટુકબાપુ, શ્રી કે. એસ. પરમાર, શ્રી ચંપકભાઈ જેઠવા, શ્રી રાજેન્દ્રભાઈ ચુડાસમા, શ્રીમતી હેમાબેન રૂપારેલિયા તથા શ્રીમતી જયાબેન પરમાર સહિતના અનેક અગ્રણીઓ અને ભક્તોએ વિશેષ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો। જૂનાગઢ લોઢિયાવાડી પાસે આવેલ પ્રગટેશ્વર મહાદેવ કે જે વિજયાબેન ચુનીભાઈ લોઢિયા અને એના પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે। આ નિર્માણની અંદર આજે સોમવારે દર શ્રાવણ મહિનાનો આમ તો દરરોજ સવાર સાંજ પૂજા પાઠ ચાલુ છે। આજે પણ સોમનાથ દાદાના સાનિધ્યમાં આજે અહીંયા પ્રગટેશ્વર મહાદેવના સરસ મજાના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે। આજે વિજયાબેન લોઢિયા પરિવારના સહપરિવાર સાથે આજે ઉપસ્થિત રહ્યા અને બધા દર્શનનો લાભ લઈ રહ્યા છે અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને પણ વિજયાબેન ચુનીભાઈ લોઢિયા પરિવાર દ્વારા ખાસ આમંત્રણ છે કે બધા અહીંયા આવો અને દર્શન કરો। मी राणींगा कोल्हापूरથી આવું છું। આ મારા મમ્મી વિજયાબેન લોઢિયા અને મને આજે અવસર મળ્યો શ્રાવણ મહિનાનો પહેલો સોમવારની આરતીના પ્રગટેશ્વર મહારાજજી અમારા ઘરે લીમડા ચોકમાં પ્રગટ થયા છે। તો સાક્ષાત શિવજી છે અહીંયા। મને બહુ ખુશી થઈ કે હું આ દર્શનનો લાભ લઈ શકું છું। તમે બધા પણ એક દિવસ આવો, લાભ લ્યો દર્શનનો અને બધા પ્રસાદ લેવા આવો।